રાજકોટમાં આરએમસી કચેરી ખાતે સફાઈ કર્મીઓએ હલ્લાબોલ મચાવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સફાઈ કામદારોએ આરએમસી કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો છે। સફાઈ કામદારોએ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને રજૂઆત કરવામાં આવી છે। મનપા કમિશનરની ઓફિસ બહાર સફાઈ કર્મચારીઓએ રામધૂન બોલાવી ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને રજૂઆત પણ કરવામાં આવી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સફાઈ કામદારોએ આરએમસી કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો છે। સફાઈ કામદારોએ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો ભરતી અને સ્વૈચ્છિક મહાનગરપાલિકામાં ફરી એક વખત જે સફાઈ કામદારો છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। સફાઈ કામદારો અત્યારે ઉગ્ર વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। ખાસ તો જે તેઓની માંગણી છે લાંબા સમયથી સંતોષાણી નથી અને આને જ લઈને આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે આગેવાન જેમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે કે તેઓની માંગ છે તે હજુ સુધી સંતોષાણી નથી। શું કહેશો, હજુ સુધી તમારી માંગ છે તે સંતોષાણી નથી માટે ઉગ્ર વિરોધ? હવે સફાઈ કામદાર માટેની ભરતી વિશે કમિશનર સાહેબને, મેયર સાહેબને, સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબને રૂબરૂ મળ્યા છતાંય કોઈ યોગ્ય નિર્ણય લેવાતો નથી। માટે આજે અમારા પ્રતિનિધિ આગેવાનો અને દરેક વિસ્તારના પટેલશ્રીઓ એ પણ હાજર હોય તો આજે કોઈ પણ જાતનો નિર્ણય નથી લેતા। તો આજે જે કાંઈ નિર્ણય લેવા માટે જો કંઈ પણ નિર્ણય નહીં લે તો દરેક વોર્ડની કામગીરી સ્થગિત કરવામાં સમયથી આપની આ માંગ છે? 5 વર્ષથી છેલ્લા સફાઈ કામદારની ભરતી માટે અને 2100 માણસોથી કામ ચલાવે છે। હવે આ છેલ્લા 540 કે 60 માણસોની ભરતી માટે સેટઅપ પૂરો કરવા માટે આજે ભરતી કરશું, કાલે ભરતી કરશું। ભરતી થવી જોઈએ તો રાજકોટના લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે। આજે 40 લાખ વસ્તીની અંદર ખરેખર 5000 તો માણસો હોવા જ જોઈએ, કેમ કે 5000 ઉપર પછી જે કંઈ આપણા ડેલી વિઝિસ હોય તો એના પણ આપણે ચલાવી લઈએ છીએ। અડધા કરતા વધારે સફાઈ કામદારો નથી, ભરતી નથી થઈ। તો આ 2100 માણસોથી જે કામગીરી લેવાય છે માટે અમે તો એવું કહી છીએ કે અમુક કર્મચારીઓ તો એમના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કાંઈ વોર્ડમાં કામ કરે છે। આજે પણ નિર્ણય લેવાતો નથી માટે જો આ ભરતી નહીં થાય તો તમામ વોર્ડની કામગીરી ઠપ કરવામાં આવશે। ચોક્કસથી એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે સફાઈ કામદારો દ્વારા કે જો તેઓની માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો તમામે તમામ જે વોર્ડમાં કહી શકાય કે સફાઈ કામગીરી નહીં કરવામાં આવે, આવી એક ઉગ્ર રજૂઆત છે તેઓ કરી રહ્યા છે। આ સાથે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ઉગ્ર વિરોધ અત્યારે થઈ રહ્યો છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।